હવે બીજી વાત કરવાની છે પ્રી મોન્સૂન એક્ટિવિટીની. આમ જોવા જઈએ તો આપણે ઘણા સમયથી આગાહી આપતા હતા, શનિવારે પણ વિડીયોની અંદર ચર્ચા કરી, એ જ મુજબની પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત પણ થઈ છે. અને આપણું જે અનુમાન હતું, ખાસ કરીને ઉત્તર ગુજરાત, મહીસાગર જેવા વિસ્તાર હોય, અરવલ્લીના વિસ્તાર હોય, મધ્ય ગુજરાતના વિસ્તાર હોય, આમાં થોડીક તીવ્રતા આ વર્ષે વધુ જોવા મળે અને એ જ મુજબ વધુ તીવ્રતા સાથે છેલ્લા 2 દિવસની અંદર ત્યાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટા નોંધાયા છે. હવે ખાસ કરીને આવતીકાલે 2 તારીખ છે, 2 અને 3 જૂન, એમ 2 દિવસ સુધી હજુ જે તીવ્રતા રહેવાની છે તેમાં ઉત્તર અને મધ્ય ગુજરાતમાં થોડીક તીવ્રતા વધારે જોવા મળશે. અને એમાં પણ 2 અને 3 જૂન 2026 એટલે 2 અને 3 જૂને મધ્ય ગુજરાતમાં ખાસ કરીને થંડરસ્ટોર્મ એક્ટિવિટી તીવ્ર થાય, જેમાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, કપરવંત, આણંદ, નડિયાદ, ખેડા કોઈ પણ વિસ્તાર હોઈ શકે છે. ને એ વિસ્તારની અંદર અતિ તીવ્રતા સાથે કદાચ થંડરસ્ટોર્મ એક્ટિવિટી થઈ જાય તેવી શક્યતાઓ અમે માની રહ્યા છે. બાકી ઉત્તર ગુજરાતના પણ તમામ જિલ્લાની અંદર છૂટાછવાયા ઝાપટાઓ નોંધાશે. મધ્ય ગુજરાત અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારમાં પણ ઝાપટા નોંધાશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર પણ આવનારા 2 દિવસ ઝાપટાઓની શક્યતાઓ છે, પણ એકદમ સામાન્ય ઝાપટા પડશે, બહુ હેવી ઝાપટા નહીં જોવા મળે. હેવી ઝાપટા કે હેવી પ્રી મોન્સૂન એક્ટિવિટી છે મધ્ય ગુજરાત, ખાસ કરીને અમદાવાદ આસપાસ કદાચ થઈ શકે એવી શક્યતા અમે માની રહ્યા છીએ. એટલે આ મુજબની પ્રી મોન્સૂન એક્ટિવિટી છે અત્યારે ચાલી રહી છે અને આગળ પણ હજુ આ પ્રી મોન્સૂન એક્ટિવિટી છે આમ તો 4-5 તારીખ સુધી આપણે તીવ્રતા સાથે જોવા મળશે. એ પછી તેમાંથી હળવું પડતું જશે અને જ્યાં સુધી ચોમાસું નહીં આવે ત્યાં સુધી દરિયાઈ કાંઠાની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી છે ચાલુ રહેશે.